ગુજરાતની 25 બેઠકો પર કાલે મતદાન। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે 25 બેઠકો પર લોકસભાના ત્રીજા તબક્કાનું 7મી મેના મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, જેના પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં બાઇક રેલી, રોડ શો, ધ્વજારોહણ, જનસભા યોજી તમામ તાકાત કામે લગાડી દીધી હતી। હવે પ્રચાર પડઘમ શાંત થતાં ડોર ટુ ડોર મીટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે। તો આગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં, સાથે બહારથી આવેલા લોકોએ પણ મત વિસ્તાર છોડવો પડશે। આ ઉપરાંત લોકસભા મતદાર વિભાગમાં ચેકપોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર જવરની પણ તપાસ કરવામાં આવશે। તો 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે। આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે। તો લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ મતદાતાઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે લોકશાહીના આ મહાપર્વમાં યોગદાન આપો અને ફરજિયાત મતદાન કરો। ધન્યવાદ દર્શક મિત્રો।